તો સાંસદ ડોક્ટર હેમાંગભાઈ જોશીએ રાહુલ ગાંધીને પત્ર લખ્યો છે। લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધીને ડોક્ટર હેમાંગભાઈએ પત્ર લખ્યો છે। સરદાર પટેલની જન્મ જયંતિએ યુનિટી માર્ચમાં જોડાવા આમંત્રણ કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી યુનિટી યાત્રા નીકળી છે। વિપક્ષ નેતા તરીકે નહીં, ભારતીય તરીકે પદયાત્રામાં જોડાવો તેવી માંગ કરી। પદયાત્રામાં ચાલીને દેશને એકતાનો સંદેશ આપો। સાંસદ હેમાંગ જોશીએ રાહુલ ગાંધીને પત્રથી રાજકારણ પણ ગરમાયું છે। વિપક્ષના નેતા અને કોંગ્રેસના આગેવાન કે જેઓ વિવિધ ચૂંટણીઓ સમયે ચૂંટણીલક્ષી પદયાત્રાઓ કરવા માટે ખૂબ જાણીતા છે, એ આમ તો પદયાત્રાઓના માધ્યમથી ખૂબ ચાલે છે, પરંતુ ચાલતા નથી। રાજકીય રીતે કહેવાય તો એ ચાલતા નથી। ત્યારે એવા ભાઈ શ્રી રાહુલ ગાંધીજીને મેં આજે પત્ર લખ્યો છે કે આપ આવો। આ કોઈ ભારતીય જનતા પાર્ટીની પદયાત્રા નથી, આ રાષ્ટ્રીય પદયાત્રા એકતા યાત્રા છે અને એમાં આ પધારો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી એમને પણ આમંત્રણ મળ્યું જ હશે, પરંતુ વિશેષ મેં આજે વડોદરાના સાંસદ તરીકે એમને આમંત્રિત કર્યા છે। એના મુખ્ય 3 ઉદ્દેશ્ય છે। એક તો અત્યાર સુધી એમણે આવી સારા હેતુથી કરવામાં આવનારી યાત્રા ક્યારેય જોઈ નહીં હોય, એની અંદર કયા પ્રકારે લોકો સ્વયંભૂ જોડાય, એકતાના ભાવ સાથે જોડાય। એમની યાત્રાઓના શીર્ષકમાં ઘણીવાર જોડો હોય છે, પણ તે એના પછી ઘણું તૂટતું હોય છે, કોંગ્રેસ પણ તૂટી જાય છે, પરંતુ સાચા અર્થમાં ભારતને જોડતી યાત્રા કેવી હોય એનું દ્રશ્ય એમને અહીંયા જોવા મળશે। ના માત્ર સાંસદો પરંતુ વિવિધ રાજ્યના ધારાસભ્યશ્રીઓ, મુખ્યમંત્રીઓ પણ પોતે આવીને અહીંયા અડધો દિવસ, એક દિવસ પોતે પદયાત્રામાં જોડાવાના છે, ચાલવાના છે, ત્યારે તેઓને પણ મેં આમંત્રિત કર્યા છે।